અમદાવાદ જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયાને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે। 83,000થી પણ વધુ ડ્રોપ આઉટ બાળકો છે, જેમાં 77,067 બાળકોને ટ્રેસ કરવામાં આવ્યા છે। અત્યાર સુધી 9,432 બાળકોને ફરી પ્રવેશ આપવામાં આવ્યો છે। શહેર ગ્રામ્યમાં 26,662 વાલીઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, તો ડ્રોપ આઉટ થયેલા બાળકોને ફરી પ્રવેશ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં 53,720 ડ્રોપ આઉટ બાળકો છે। ડ્રોપ આઉટ સામે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 83,415 ડ્રોપ આઉટ બાળકો થયા છે, જેમાં 77,067 બાળકોને ટ્રેસ કરવામાં આવ્યા। એમાંથી 9,432 બાળકોને ફરી પ્રવેશ આપવામાં આવ્યો છે અને શહેર ગ્રામ્યમાં 26,662 વાલીઓએ સ્પષ્ટ ઇનકાર પણ કરી દીધો હતો, તો હજુ 6,368 બાળકોના સર્વેની કામગીરી પેન્ડિંગ છે। સરકારની નીતિને નિયત સામે સૌથી મોટા પ્રશ્નાર્થ એ થાય કે ખાસ કરીને જો શાળાઓ જ ગ્રામ્ય વિસ્તારમાં બંધ થતી હોય, શિક્ષકોની જ મોટા પાયે કમી હોય, તો આની અસર સીધી ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ ઉપર મોટા પાયે પડે છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર સૌથી મોટી ચિંતાનો વિષય છે। ગુજરાતમાં 27.6% ડ્રોપઆઉટ રેટ સાથે ગુજરાત દેશમાં અવ્વલ ઉપર છે। આઉટ ઓફ ચિલ્ડ્રન ઇન સ્કૂલ એ પણ મોટા પાયે સંખ્યા, એટલે કે દેશમાં એ અવ્વલ નંબર ઉપર છે। ગુજરાતમાં એક પણ સરકારી શાળા બંધ નથી થઈ, નંબર 1। નંબર 2, કોંગ્રેસના સમયમાં જે રેશિયો હતો કે 30 વિદ્યાર્થીએ 1 શિક્ષક, એના બદલે નવી શિક્ષણ નીતિમાં નરેન્દ્રભાઈની સરકારે સુધારો કરીને 25 વિદ્યાર્થીએ 1 શિક્ષક એ પ્રકારનો રેશિયો નક્કી થયેલો છે। સુરત, અમદાવાદ જેવામાં તો મ્યુનિસિપલ સ્કૂલો માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ છે। એટલે કોંગ્રેસને વિનંતી કરું છું કે ભ્રમિત કરવાનું બંધ કરે।